ગુજરાત રાજ્યભરમાં બૂથ લેવલ અધિકારીઓએ એસઆઈઆર કાર્ય આવતી મુશ્કેલીઓ અને અન્ય સમસ્યાનો ઉકેલ માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાતના પ્રાંતના માર્ગદર્શન હેઠળ વ્યાપક કાર્યક્રમ યોજ્યો। આ અંતર્ગત શનિવારના રોજ અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી સુભાષ બ્રિજ ખાતે મહાસંઘના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગના પ્રતિનિધિઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। આ કાર્યક્રમમાં આઈએમસીમાંથી બહુમાન્ય સંખ્યામાં શિક્ષકો અને માતૃશક્તિઓએ ભાગ લીધો હતો। આ આવેદનપત્રમાં મુખ્યમંત્રીને મુખ્ય ચૂંટણી અધિકારીએ સંબોધિત પણ કર્યું હતું, તેમજ 13 કેડરમાં સમાંતર કામની વહેંચણી કરવામાં આવી હતી। એસઆઈઆર કાર્યમાં બીએલઓને વધુ પડતી જવાબદારી અને તકનીકી મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે, તેમજ હકારાત્મક વલણ પણ અપનાવવામાં આવ્યું હતું। તેમણે યોગ્ય સ્તરે ધ્યાન આપીને જરૂરી પગલાં લેવાની ખાતરી આપી। મહાસંઘના અધિકારીઓએ જણાવ્યું કે આવા કાર્યક્રમો રાજ્યના તમામ જિલ્લા તાલુકામાં યોજાયા, જેથી શિક્ષકોની સમસ્યાઓ પ્રશાસન સુધી પહોંચે તો આ પગલું ચૂંટણી પ્રક્રિયા વધુ સુગમ બનાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।